શક્તિપીઠ અંબાજીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી એ પરંપરા હવે બદલાશે, જેમાં નવરાત્રીની આઠમની વિશેષ પૂજા અને દર્શન પર માત્ર જે દાતા સ્ટેટના રાજવી પરિવારનો વિશેષ અધિકાર હતો. હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો અને તે આપતા સ્પષ્ટ કર્યું છે કે આઠમની પૂજા અને દર્શનનો લાભ સામાન્ય ભક્તો પણ હવે લઈ શકશે. અત્યાર સુધી તો આ હક માત્ર દાતાના મહારાજા અને તેના વંશજો પૂરતો મર્યાદિત હતો, જેને જ કારણે સામાન્ય શ્રદ્ધાળુઓ આ પવિત્ર ક્ષણને સાક્ષી બની શકતા ન હતા. ન્યાયતંત્ર અને ભક્તિના માર્ગદર્શનમાં રહેલા આ ભેદભાવને દૂર કરી ભક્તોની આસ્થાને સર્વોપરી ગણી છે. ત્યારે મંદિરની સ્થાપના બાદ લેવાયેલા આ સૌથી મોટા નિર્ણયને માનવામાં આવે છે. આગામી નવરાત્રીમાં જ્યારે આઠમની આરતી અને હવન થશે, ત્યારે ગર્ભગૃહમાં આ અંબાના આશીર્વાદ લેવા માટે રાજવી પરિવારની સાથે સામાન્ય જનતા પણ સહભાગી બની શકશે. ત્યારે ભક્તોમાં આ નિર્ણયને લઈને ભારે હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.